हाय दोस्तों, केम छो मजामां ने? तो स्वागत है तमारू अमारा नवा यूट्यूब चेनल नी अंदर। आज दोस्तों होळीनो तहेवार है। आम तो होळी काले जती ज रही थी, पण आजे शुं छे चंद्रग्रहण है, एना कारणे होळी प्रगटावी ना शकाय એટલે લોકોએ કાલે હોળી પ્રગટાવી તેમના દર્શન કર્યા। આજે હોળી ગણો ધૂળેટી ગણો તો પણ ચાલે। ધૂળેટી કાલ છે, આજે પૂનમ ગણવામાં આવી છે। અત્યારે અમે આજે પૂનમના દિવસના કારણે દર પૂનમે અમે હાજીપુર ગામ છે ત્યાં મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં વર્ષોથી દર્શન કરવા માટે જઈએ છીએ। તો આજે હું મારી વાઈફ બાળક એમ અમે ત્રણે અહીંથી જઈશું। ત્યાં મારા મમ્મી પપ્પાના ઘરે અમે અલગ રહીએ છીએ, ત્યાં મારા મમ્મી તથા પપ્પા ત્યાંથી આવશે હાજીપુર દર્શન કરવા માટે। એ તો કદાચ પહોંચી પણ ગયા છે। અમે હવે અહીંયાથી બાઇક ઉપર જઈશું માતાજીના દર્શન કરવા માટે। તો ચાલો તમને ત્યાં જઈને પછી તમને દર્શન પણ કરાવીશું। અહીંથી આપણે આપણા ભગવાન ખાટુ શ્યામ તથા હનુમાનજીના દર્શન કરીને નીકળીશું। ત્યારબાદ આપણા માતાજીના પણ દર્શન કરી અને નીકળીશું। દોસ્તો હાજીપુર જવા માટે મારો નાનો બાબો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે। હાજીપુર જઈએ છીએ કે रक्षा करजे मां। ए बाळा हनुमानનું નાનું મંદિર છે। बस खोले दर्शन जय અહીંયા મહાદેવજીનું મંદિર પણ આવેલું છે। ઓમ અક્ષરપ્રગબર સુપતિ શુક્લી સંપન્નમ ધનુર્કુંડિકામ દંડહમ સપ્તમસી ચર્મજલજમ કંઠાસુરા ભાજનમ શૂલમ પાસ સુદર્શને ચ દદતિ હસ્તે પ્રસન્નાનઃ શૈવૈર્ભમર્दिनी મહાલક્ષ્મી સરોજસ્થિતાં। जय सेतुबंध रामेश्वर महादेव।
जय गजानन गणपति महाराज। ओम हन हनुमते नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजमानरहितमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव वन्दनात् मृत्योर्मुक्षिः अमामृतात्। ओम नमो देवी महादेवी शिवाय सततं नमो नमः। प्रकृतिभद्राय तहं प्रणताश्मताम्। મંદિરની પાછળ અહીંયા સરસ્વતી નદી આવેલી છે। સરસ્વતી નદીના તટે આ મંદિર વસેલું છે, હાજીપુર ગામ। જો કેટલું રમણીય દ્રશ્ય છે। એન પપ્પાને કરતી કાપી ના લે હેડ ઓમ જો લે બે જણ હા ચલા બોલો ઓમ નમઃ શિવાય। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। અહીંના બાપુ છે, જેનું નામ મહંત શ્રી આનંદગીરી બાપુ છે। બહુ જ ભક્તિભાવવાળા છે। અત્યારે તો એમની ઉંમર થઈ ગઈ છે। અત્યારે સરસ્વતી નદીની અંદર એમણે પોતાનો આશ્રમ બાંધ્યો છે, ત્યાં એ નિવાસ કરે છે। પહેલાં અહીંયા જ હતા। આ એમનો ધૂણો છે, ધૂણી દખાવી છે એમની। અહીંયા મહાકાળી માના મંદિરની અંદર શ્રદ્ધાળુઓની ભીડ બહુ હોય છે। મહાકાળી માના ઉપર બહુ જ વિશ્વાસ છે અહીંયા। અહીંયા મારા મમ્મી તથા પપ્પા આવી ગયા હતા, જમવા બેસી ગયા છે। અહીંયા માતાજીનો પ્રસાદ છે, દર પૂનમે હોય જ છે જમવાનું। મારા પપ્પાને વિડીયો ઉતારવાનો બહુ શોખ છે। અહીંયા જુઓ મિત્રો, કેટલા બધા ગુલાબના છોડ ઉગ્યા છે। અહીંયા ગુલાબ પણ આવી ગયેલા છે। અહીંયા જાસૂદ પણ આવેલા છે। દૂર જુઓ, આ વડલા આગળ હનુમાનજીનું મંદિર છે, આપણે ત્યાં પણ જઈશું, ત્યાં હનુમાનજીના દર્શન કરીશું। આસિયામાં અમને ખસ્યું થઈ જશે મારા ના જવાય। અહીંયા નવી ધર્મશાળા કે કંઈક બને છે। અહીં જુઓ, એનો બગીચો, એના ખેતર, જાંબુડાનું ઝાડ, જાસૂદ છે, બદામ, ત્યાં પીપળાનું ઝાડ આવેલું છે। અહીં જુઓ મિત્રો, ખેતરનો નજારો કેટલો સરસ લાગે છે, દૂર દેખાય છે। અહીંયા સ્કૂલ પણ છે અને બાજુમાં કંઈક કંપની છે અને ત્યાં પાણીનું ટાંકું પણ આવેલું છે। આપણે હનુમાનજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ।
આ જુઓ નાનો વડલો જે કહેવામાં છે ટેટાવાળો એ છે, ટેટા આવેલા છે, જોઈ શકો છો તમે. અહીંયા જુઓ હનુમાનજીનું મંદિર આવી ગયું છે. જૂની મૂર્તિઓ, કાળિયા અહીંયા અત્યારે લોક મારેલું છે અંદરથી. ચાલો તો હવે અહીંથી આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. ઘરે જઈશું આપણે. મિત્રો, હજી હું પહેલી વખતનો વિડીયો ઉતારું છું એટલે કંઈ ભૂલચૂક હોય તો જરા કહેજો. એ મસ્તી ના કરશો, નીચે પડી જવાય બેટા. અહીંયા સરસ્વતી નદી આવેલી છે, તેમના દર્શન તમને કરાવી દઉં. જુઓ ત્યાં નીલગાય છે, નીલગાય. નીલગાય ફરી રહી છે. એક મોટો રોજ છે, જો કદાચ દેખાય તો ત્યાં સરસ્વતી નદીની અંદર. અહીંયા જંગલી જાનવર તો ફરતા જ હોય છે. આ નીલગાય, રોજડા જેને રોજ કહીએ છીએ આપણે, એ ફરે છે. જો મિત્રો કેટલો વિશાળ પીપળો આવેલો છે અહીંયા. મિત્રો, અહીંયા ઉડાન વિદ્યાલય પાટણની એકમાત્ર એવી સારી સંસ્થા છે, નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધીની અહીંયા બધા અભ્યાસ કરવા આવે છે. સારું એવું નામ છે. રૂનીની બાજુમાં આવેલું છે, હાજીપુરની અને રૂનીની વચ્ચે. અત્યારે અમે અહીંયા શેરડી રસ પીવા માટે ઊભા રહ્યા છીએ. ભાઈ અને એમની વાઈફ મજૂરી કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે પૈસા કમાવા માટે. એમના બે નાના બાળકો છે. અમારા જૂના ઘરે આવી ગયેલા છીએ. અત્યારે ઉપર નવો માળ થાય છે, કામ ચાલુ છે હજી. અમે આવી ગયા છીએ ઘરે અને હવે થોડો આરામ કરીશું. થાકી ગયા છીએ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે ફરીથી બ્લોગ મૂકીશું. ત્યાં માતાજી હર મહાદેવ.